ને ટૂંકમાં પેલા વિગત આપને જણાવી દઉં તો આપણા માનનીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલની એક એમનો જન્મદિવસ જ્યારે અહીંયા ઉજવો, આમ તો સાહેબ 4-5 વર્ષથી જન્મદિવસ આ બાળકો સાથે, દિવ્યાંગ બાળકોની જે આ સંસ્થા છે એના સાથે 5 વર્ષથી ઉજવે છે અને દર જન્મદિવસે એમણે નવી ગિફ્ટ આપી છે. પહેલો જન્મદિવસ હતો બાળકો સાથે ભોજન સાથે, કોરોનાની ગાઈડલાઈન હતી એટલે એ મુજબ આપણે અમલ સાથે કર્યો. સાહેબે એ વખતે જ કીધું કે આ બાળકોનું મહિલા મંડળ બોટાદમાં આપણું જે છે હવેલી ચોક, જે લોકો બોટાદના છે એમને ખ્યાલ છે, 2 રૂમમાં ચાલતી સંસ્થામાંથી એક નવું સેન્ટર બનાવવું છે. બીજો સાહેબનો એમની પછીના જન્મદિવસે આ સંસ્થાનું ખાતમુહૂર્ત આપણે કર્યું, અહીંયા શુભારંભ બનાવવા માટેની શરૂઆત કરી અને સાહેબની જે આ પ્રેરણા હતી. અને ત્રીજા જન્મદિવસે આ ઉદ્ઘાટન અને ચોથા જન્મદિવસે આપનો સૌ માટે આ નેત્ર નિદાન કેમ્પની જાહેરાત કરી. અને સાહેબનો સ્વભાવ છે કે માત્ર રાજકીય પ્રવૃત્તિ નહીં, સામાજિક પ્રવૃત્તિ સાથે છે. એ અવારનવાર કહે છે કે લોકો સાથે આપણે રહેવું છે, સામાજિક સેવા. ઘણા બધા લોકો એવું કહે કે ભાઈ રાજકીય નહીં, આ એક સામાજિક કાર્ય માટે આપણી સાથે સાહેબ જોડાયા છે. અને આજે સાહેબના આ જન્મદિવસે જે એમણે પ્રોમિસ આપ્યું, લગભગ સાહેબ આજે 200 થી 250 દર્દીના નામ લખાણા છે અને બધાને આજે અહીંયા આંખની તપાસ કરશે. અમદાવાદ અંજન મંડળ બારેજા હોસ્પિટલની જે ટીમ છે, એક દર્દીને આપણે તપાસ કરવાની છે. એમને જરૂર પડે એ લેબોરેટરી રિપોર્ટ પણ મને ધર્મેન્દ્ર સાહેબ કહેતા હતા કે અહીંયા જ કરી દેવાનો છે, ક્યાંય બીજે ધક્કો નથી ખાવાનો. એટલે એમની લેબોરેટરી પણ અહીં થશે. કોઈને નજીકના ચશ્માની જરૂર પડશે તો એ પણ આપવાના છે. અને હવે કેવી રીતના આપણો કેમ્પ આખો આપણે આગળ વધારવાનો છે એ તમને હું હમણાં પછી જણાવીશ. એટલે તે પહેલા આપણે મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમને આપણે આવકારવા છે. હું વિનંતી કરું લાલજી કાકાને કે આપણા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી અને આપણા સૌ વતી સાહેબને આપણે આવકારીએ. તો હું વિનંતી કરું લાલજી કાકાને કે માનનીય સૌરભભાઈ પટેલ, પૂર્વ કેબિનેટ મંત્રી, લોકોના વહાલા અને જેમણે સદાય બોટાદનું હિત સામાજિક કેચ્યું છે, એમને જોરદાર તાળીઓથી આપણે વધાવી લેવીએ. એવા જ આ કેમ્પના માધ્યમથી અમારી સાથે જે જોડાણા છે સાહેબના અને અમારા વચ્ચે સેતુબીના છે સાહેબ, તો એવા રોહિતભાઈ શાહ અંજન મંડળના કારોબારી ટ્રસ્ટી છે, એમના સ્વાગત માટે હું કલ્પેશભાઈ ગાંધીને વિનંતી કરું કે આપણી સંસ્થા વતી તેમને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી એમને આપણે આવકારીએ. જોરદાર તાળીઓથી રોહિતભાઈને આપણા બોટાદની આંગણે વધાવી લઈએ. એવા જ ઓપ્ટોમેટ્રિક, સિનિયર ઓપ્ટોમેટ્રિક તરીકે જે સેવા આપવાના છે એવા સૈમનભાઈ મૈત્રીના સ્વાગત માટે હું ભરતભાઈ ઉપાધ્યાયને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ આપી અને સૈમનભાઈને આપણા વતી સૌ વતી આવકારે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. અને સતત અમારા પગલે પગલે અમને આ કેમ્પમાં સાથે જે ટીમ, આખી ટીમ સાથે મળી અને અમને કામ કરી રહી છે, પણ એમના પ્રતિનિધિ રૂપે બધાને આપણે અત્યારે સમયનો અભાવ છે એટલે એકના નામ નથી લઈ શકતા, પણ બધાને આવકારીએ. અને એમના પ્રતિનિધિ રૂપે ડોક્ટર ધર્મેન્દ્રભાઈ જૈનાના સ્વાગત માટે હું દલસુખભાઈને વિનંતી કરું કે આપણા સૌ વતી એમને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી ડોક્ટર ધર્મેન્દ્ર સાહેબને આપણે આવકારીએ, જે આજે આ કેમ્પનું આખું સરસ મજાનું જે કોર્ડિનેટર કરી રહ્યા છે અને અંધજન મંડળ હેલ્થ કેરના ડાયરેક્ટર તરીકે પોતે સેવારત છે. અને અંધજન મંડળનું હમણાં જ હજી ગયા અઠવાડિયે અહીંયા સિલાઈનો કેમ્પ પણ થઈ ચૂક્યો છે. બહેનોને 15 સિલાઈ મશીન પણ વિતરણ કરવામાં આવ્યા છે. એટલે અંધજન મંડળ તો હવે અમારી માતૃ સંસ્થા બની છે, પણ એનું રૂડું આ જે આયોજન છે એ માનનીય શ્રી સૌરભભાઈના માર્ગદર્શન નીચે થતું હોય છે. તો વધુ સમય ન લેતા હું સાહેબને વિનંતી કરું કે આપ સૌ લોકોને, દર્દીઓને શુભકામનાઓ પાઠવશે. ઓકે, સૌ પહેલા આપણે રોહિતભાઈ શાહ સાહેબ આપણા આંગણે બોટાદ આજે પધાર્યા છે, તો રોહિત સાહેબને વિનંતી કરું કે આપ પ્રેરક ઉદ્બોધન આપશો. શ્રી રોહિતભાઈ શાહ. માનનીય સૌરભભાઈ, ડોક્ટર જૈના, ગામના અગ્રણીઓ અને આઈ કેમ્પમાં પધારેલા આપ સૌ વડીલો, મિત્રો, થોડા વખત પહેલા સૌરભભાઈ સાથે વાત થયેલી, એમનો જન્મદિવસ હતો અને દર જન્મદિવસે હમણાં જ વાત થઈ એ પ્રમાણે કંઈક સેવાકીય કાર્ય એ કરતા જ રહે છે. અને અંજન મંડળ અંગે વાત થઈ ત્યારે એમણે ઈચ્છા વ્યક્ત કરી કે બોટાદ વિસ્તાર એ મારો વિસ્તાર છે. અત્યારે એમના દિલની અંદર આ ગામ, આ પ્રદેશ એ એમના દિલમાં વસેલો છે. એટલે કે બોટાદ વિસ્તાર એ મારો વિસ્તાર છે અને ત્યાંના મા બાપ, વડીલો જો દેખી ન શકે
મોતિયાનું ઓપરેશન કરાવી ન શકે તો એ મને દુઃખ થાય, અને એ માટે અમારે વાતચીત થઈ. હું અંજન મંડળ સાથે આ અગાઉ તો અમે ગુજરાત ચેમ્બરમાં હતો ત્યારે સૌરભભાઈ સાથે અમારે મુલાકાતો થતી હતી, અને એમણે આ ઈચ્છા વ્યક્ત કરી એટલે અંજન મંડળ સાથે એમણે આ પ્રસ્તાવ એમણે મૂક્યો, અને આજે આપણે આ કેમ્પ યોજી રહ્યા છીએ. અંજન મંડળ દરેક વિસ્તારમાં ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત બધે જ, અને ત્યાં તો નહીં પણ રાજસ્થાનના અમુક રિમોટ એરિયામાં, મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડરના રિમોટ એરિયામાં અત્યારે આ કામ કરે છે. નામ અંજન, બનારસમાં પણ નામ અંજન મંડળ છે, પણ બધી જાતની જે ભગવાને જે ખામીઓ આપેલી છે એ બધા માટે, મનોવૈજ્ઞાનિક માટે, બાળકો માટે, અને બીજા બધા જ પગ ન હોય, હાથ ન હોય, એમને પગ અપાવો, હાથ અપાવો, એ પોતે પગભર થાય એટલા માટે એમને છે તે રિક્ષા આપવી, સાયકલ આપવી. બહેનો જે અત્યારે તો કચ્છની અંદર સમસારા ગ્રુપ છે એણે 1008 સિલાઈ મશીનો આપ્યા છે, અને આ અમે જુદા જુદા ગામડાઓમાં જઈ અમારી અંજન મંડળની બહેનો એમને ટ્રેનિંગ આપે. 10 બહેનોનું આખું ગ્રુપ થાય એટલે અમે ત્યાં એ ટ્રેનિંગ પાસ કરે એટલે સર્ટિફિકેટની સાથે અમે સીવવાનું મશીન પણ એમને ફ્રી આપીએ. એટલે આ રીતે કાર્ય અંજન મંડળ કરી રહ્યું છે. અને એમાં આપણે છે ને તે કેટલી વખત કહીએ છીએ કે આપણા સંજોગો સારા હોય એટલે આપણને જે મદદ કરે એને આપણે સ્નેહી કહીએ છીએ, અને આ સ્નેહીઓ અથવા તો આ આપણા જે મિત્રો છે પણ જ્યારે આપણને તકલીફ પડે અને જે આપણને મદદ કરે છે એ આપણે ભગવાનની બરાબર આપણે માનીએ છીએ. આજે સૌરભભાઈએ આપણને જે સાથ આપ્યો છે અને જે કાર્ય કરવાના છે એ માટે આપણે ખરેખર એમના આપણે ઋણી છીએ. કેટલીક વખતે અમે આ બધા ગામોમાં જઈએ છીએ, કામ કરીએ છીએ. એક સીવવાના હું સંચાની વાત કરું એક બેનને, કે એ બેને સીવવાનો સંચો આપ્યો, પછી તમને શું ફાયદો થશે? એટલે કે અત્યારે હું સીવું છું તો એક કબજાના છે ને તે 200 રૂપિયા લઉં છું, એમાંથી 100 રૂપિયા હું સંચો જે આપે છે મને ભાડે એને 100 રૂપિયા દિવસના હું એને આપી દઉં છું. હવે મને 200 રૂપિયા મળશે. પણ એટલેથી બેન અટકી નહીં, એણે એમ કહ્યું કે આ જે 200 રૂપિયા મળશે એમાંથી હું 50 રૂપિયા બીજી કોઈ બહેનને સંચો મળે પછી બીજા કંઈ છે તે કાર્ય સેવાકીય થઈ શકે એના માટે હું વાપરીશ. એટલે કહેવાનો મતલબ એ કે તમને જે કંઈ લાભ મળે એ બીજાને પણ લાભ મળે એના માટેના તમે પ્રયત્નમાં રહેજો. અંજન મંડળ બહુ જ આજે આનંદની લાગણી અનુભવે છે કે સૌરભભાઈએ જે આ કાર્યમાં જે સહયોગ આપ્યો છે તેના લીધે આપણે એક સારું કાર્ય કરવાના છીએ. અને કોઈ પણ જાતની તમને તકલીફ હોય આંખની, અત્યારે આજે આઈ કેમ્પ છે એટલે ત્યારે એ અમે અંજન મંડળ અને સૌરભભાઈના સહયોગથી મદદરૂપ થવા અમે બનતો પ્રયત્ન કરીશું. આપે મને સાંભળ્યો અને આટલા ઉત્સાહથી આપ સૌ પધાર્યા છો, અને કાર્યકરો ખાસ તો એ કાર્યકરો મેં જોયું કે કાર્યકરો એટલા બધા એક્ટિવ છે. જો ગામના લોકો એક્ટિવ હોય અથવા કાર્યકરો એક્ટિવ હોય તો સંસ્થાઓને અને દાતાઓને કામ વધારે કરવાનું એમને છે ને તે મજબૂત બળ મળે છે, અને તે માટે કાર્યકરોનો પણ હું ખાસ ઋણી છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રોહિતભાઈ. સાહેબ, તમે જે સિલાઈ મશીનની વાત કરીને તો ફરીથી એકવાર ઉલ્લેખ કરી દઉં કે અમે નવેમ્બર મહિનામાં સાહેબ અંજન મંડળ અમદાવાદ અને ઉષા કંપની દ્વારા 15 દિવ્યાંગ બહેનોને અહીંયાથી જ સિલાઈ મશીનની તાલીમ અને મશીન વિતરણ કર્યું છે. અને ગઈકાલે જ તે ભરતભાઈ જોશી સાહેબનો ફોન હતો
કે આગામી જાન્યુઆરી મહિનામાં બીજા 15 દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીનની તાલીમ અને વિતરણ અહીંયા સંસ્થા મારફતે અંજન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, જેની અમે નોંધ લેવી છે. અને વધુ સમય ન લેતા આપણા લોક લાડીલા સૌરભભાઈ સાહેબને સાંભળવા છે. એકદમ જોરદાર તાળીઓથી સાહેબને આવકારી લઈએ. અવાજ આમ જોરદાર આવવો પડે, આપણી આંખની દ્રષ્ટિ કરતા પણ વધારે સુધી પહોંચવો પડે. ખૂબ ખૂબ આવકાર સાથે સૌરભભાઈ પટેલ છે. અંધજન મંડળમાંથી પધારેલા ટ્રસ્ટી શ્રી રોહિતભાઈ, ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ, લાલજીભાઈ, દલસુખભાઈ, સૌ ડૉક્ટરશ્રીઓ, ભાઈઓ અને બહેનો, મારે વધારે કંઈ વાત કરવી નથી. જન્મદિવસે અહીં આવ્યો તો એ દિવસે કીધું કે ભાઈ દરેક વ્યક્તિના મોતિયાના ઓપરેશન આપણે મફત કરાવીશું. આ પહેલો કેમ્પ છે અને પહેલો કેમ્પ છે એટલે સફળ થાય તો આવતા દિવસોની અંદર આપણે કેમ્પ છે અને સારી રીતે સફળતા થાય તો આવતા દિવસોમાં આવા અનેક કેમ્પો કરવા ઈચ્છીએ છીએ. કેટલો વખત કરો, 2 મહિને કરો, 3 મહિને કરો, એ હજુ નક્કી નથી કર્યું. ડૉક્ટરો જોડે ને અહીંયાના કાર્યકર્તાઓ જોડે નક્કી કર્યા પછી આપણે એનો નિર્ણય લઈશું. બીજું કે આજે હું સવારના ગાડીમાં આવતો ત્યારે મેં વિચાર કર્યો, મેં કીધું મોતિયાના જ ઓપરેશનો અહીંયા આપણે નક્કી કર્યું છે આજે. એટલે મેં ડૉક્ટર ધર્મેન્દ્રભાઈને વાત કરી. મેં કીધું મોતિયાના ઓપરેશન ફોન પર જ વાત કરી. મેં કીધું મોતિયાના ઓપરેશન તો 150 કેસો હોય અહીંયા તપાસમાં આવે, એમાં 20-30-40 જણને મોતિયાના ઓપરેશન થાય. સપોઝ બાકીના 15-20 જણને કોઈ બીજું ઓપરેશન આવે તો શું કરવાનું? તો મેં કીધું એ લોકોને આપણે લઈ લો, તો આપણે એમને ઓપરેશન, એટલે જેટલા જાતના ઓપરેશનો કરાવવાના હશે એ બધાને આપણે અંધજન મંડળમાં દ્વારા આપણે બારેજા ઓપરેશન કરાવડાવીશું. એટલે જે બારેજાની હોસ્પિટલ છે અમે જાતે જોઈ છે, એટલી સરસ હોસ્પિટલ છે. અને મારા ખ્યાલ પ્રમાણે રાજ્યમાં આવી અંધજન મંડળ જેવી સંસ્થા જે સરકારી નહીં પણ સરકારની બહાર કોઈ સંસ્થા આવી ચલાવતી હોય અને આંખોની હોય, એ મારા ખ્યાલ પ્રમાણે આનાથી સારી ને મોટી બીજી કોઈ છે નહીં. એટલે બહુ સરસ મજાની ત્યાં એ લોકો સેવા આપે છે, એટલે આપણે એમની પસંદગી કરી છે. અને આ સંસ્થા જોડે મારા પિતાજીને સારા સંબંધ હતા, એટલે ત્યારથી અમારા સંબંધ સારા છે. અને એમના જે મેઇન પ્રમુખ છે એ રાજુભાઈ કરીને છે, મોટા ઉદ્યોગપતિ છે. અને આવી જ એ પોતે આવવાના હતા આજે, પણ એમના ત્યાં કોઈક સ્કૂલ જોવા, આનંદધામ ને શું નામ એમની સંસ્થાનું? આનંદધામ, કે જ્યાં આવા બાળકો જે છે એમને રાખે છે. રાખી આપણે જે અહીંયા કરીએ છીએ એનાથી ઘણું મોટી અમદાવાદની અંદર એ સ્કૂલ ચલાવે છે. એટલે આ સંસ્થા જોવા માટે આવવાના હતા આજે ખાસ કરીને, પરંતુ એમની પોતાની સ્કૂલની અંદર કોઈક બહારથી કોઈ વ્યક્તિ આવવાનું હતું અને રવિવાર હોવાના કારણે એ ન આવી શક્યા. પરંતુ એમને આપણું જે આ નાનું સ્કૂલ ચાલે છે એવું એમનું કઈ રીતે આગળ વધુ એના માટે આવવાના હતા. પણ મિત્રો, હવે આપણે અહીંયા ચાલુ કરીએ. જેટલા દર્દીઓને આજે લઈ જવાશે એમને લઈ જવાશે, કેટલા કેમ ત્યાં બી ઓપરેશન કેટલા કરાય એની બી મર્યાદા હોય. એ લોકોને ઓપરેશન કાલે કરી મંગળવારે 10, 10:30, 11 વાગે અહીંયા પાછા લાવવામાં આવશે. અને બાકીની જો સંખ્યા હશે એને મંગળવારે અહીંયાથી લઈ કે સમય આપી દેવામાં આવશે. એ લોકોને મંગળવારે ત્યાં લઈ જવામાં આવશે અને ત્યાં બુધવારે ઓપરેશન કરશે અને ગુરુવારે પાછા આપવામાં આવશે. કે એ કઈ જાતનું ઓપરેશન છે એના પર નક્કી થશે કે ઓપરેશન કઈ જાતનું હોય અને એને કેટલા દિવસ રાખવા પડે એ નક્કી કરવામાં આવશે. પરંતુ આ પ્રમાણેની અંદર તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય અને એકલા જઈ ન શકતા હોય તો એની જોડે એના સાથીને જોડે લઈ જવા હોય તો એ બી લઈ જશે. અને કોઈ રહેવા કરવા બધાની વ્યવસ્થા થઈ ગઈ છે. કોઈ એ બાબતમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
રહેવાની, ખાવાની, નાસ્તા કરવાની, બરાબર? એટલે એ કોઈ છે નહીં. એટલે હવે આપણે ઝડપથી બધાને વારા પરથી ચકાસણી કરીએ અને બપોર પછી જે બધું પતી હશે એ પ્રમાણે આ ડૉક્ટર સાહેબ જે નક્કી કરે એ પ્રમાણે નિર્ણય લઈશું. ચલો, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.